હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આપ વિદ્યાર્થીઓ આપણે ધોરણ 7 યુનિટ નંબર 7 ઇંગ્લિશ ગ્રામર બરોબર આઈડિયલની જે છે એમ આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે આજે શીખવાના છે. સૌ પ્રથમ તો પહેલા ડિગ્રી ઓફ કમ્પેરિઝનના જો તમને આ બધી વસ્તુ સરખી રીતના સમજાઈ જાય ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તો ફરજિયાત આપણે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. તો ચાલો કમ્પેરેટિવ ડિગ્રીના સૌ પ્રથમ આપણે પહેલા ટાઈપ જોઈશું. શું જોઈશું? ટાઈપ. તો જો ટાઈપમાં કેટલા છે? 3 પ્રકાર છે. કેટલા? 3. અહીંયા જોજો, પોઝિટિવ ડિગ્રી એટલે કે એને સમાનતા દર્શક બોલે, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક, સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠ દર્શક. રેડી? તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના 3 પ્રકાર છે. તો જેવું નામ એવું કામ છે. તો પોઝિટિવ ડિગ્રીમાં અહીંયા ધ્યાન દેજો, આમાં જો પોઝિટિવ ડિગ્રીમાં એઝ અને નોટ સો એઝ વાળા વાક્ય બનશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ્યેયવાળું વાક્ય બનશે. તો યાદ રાખવાનું. તો ચાલો હવે આપણે પ્રકાર જોઈશું. બરોબર? પ્રકારમાં ધ્યાન દો. શું પોઝિટિવ ડિગ્રીમાં એટલે કે તમારે એઝ વાળું આવશે, શાંતિ ભર્યું વાક્ય. અને નકારમાં પૂછે તો નોટ સો એઝ વચ્ચે વિશેષણ લખવાનું ભૂલવાનું નથી. તો જો આ બેમાં એવું છે, એક લખેલું છે કે નથી? તો તમને આવડવું જોઈએ. બરોબર? તો એક ધ્યાન એ પણ રાખવાનું છે. હવે નીચે એક્ઝામ્પલ જોઈશું આપણે. જોજો એક્ઝામ્પલમાં શું છે. બરોબર? તો વિવેક ઇઝ 12 years old એન્ડ આનંદ ઇઝ ઓલ્સો 12 years old. બે ઓલ્ડ થયા. બરોબર? હરખી ઉંમરના છે. તો તમે પોઝિટિવ વાક્ય એવી રીતે બનાવી શકો કે વિવેક ઇઝ, બરોબર, ઓલ્ડ એજ છે તો એઝ આવ્યું, ઓલ્ડ આવી ગયું, એઝ વરી પાછું આનંદ આવી ગયું. આનંદ ઇઝ એઝ ઓલ્ડ એઝ વિવેક આવી ગયું વરી પાછું. રેડી? Aishwarya Rai is beautiful and Sushmita is equally beautiful. Aishwarya is as beautiful as Sushmita. રેડી? ચાલો, તો હવે આવડે? આ તમને આવડવું જોઈએ. નકારમાં પૂછે તો નકારમાં કેવી રીતે ધ્યાન દેજો. વિવેક ઇઝ 12 years old, આનંદ ઇઝ 14 years old. બરોબર? કે વિવેક જે છે, બરોબર, આનંદ જેટલો ઉંમરમાં નથી, એમ કહી શકો તમે. તો વિવેક ઇઝ નોટ પછી સો ઓલ્ડ એઝ આનંદ. આવડે કે ન આવડે? આવી રીતના તમને બીજા વાક્ય પૂછે તો પણ તમને આવડવા જોઈએ. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? હવે વાત કરી આગળ. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી લીધી. ધ્યાન દેજો, કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય કોને? કે જે વ્યક્તિ, પાણી, જગ્યા કે વસ્તુઓમાં કોઈ એક ગુણ, ખાસિયત કે લાક્ષણિકતાના સંદર્ભમાં બીજા કરતાં ચડિયાતું છે કે નહીં તેવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરી છે. નકાર વાક્ય કોને કહેવાય? કે વિશેષણ ER પ્લસ ધેન અને નકાર નોટ પ્લસ વિશેષણ ER ધેન. રેડી? તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીમાંથી કોઈ એક ક્રિયા કરવાના સંદર્ભમાં બીજા કરતાં ચડિયાતું હોય એને કહેવામાં આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. ક્રિયા સંદર્ભમાં કરવામાં આવતી તુલનાત્મક વાક્ય રચનામાં વિશેષણની જગ્યાએ ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. તેના માટે વાક્ય રચના અલગથી છે, આપણે જોઈ લઈએ. ચાલો હવે જોજો. હકાર વાક્ય શું કીધું છે? હકાર વાક્ય કે ક્રિયા વિશેષક પ્લસ ER પ્લસ ધેન. કમ્પેરેટિવ ડિગ્રી એટલે ER પ્લસ ધેન જ યાદ રાખવાનું તમારે કે વાહી ER લેખ પછી ધ્યાન આવે છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. બરોબર? યાદ રાખવાનું છે તમારે સરખી રીતના. તો એવી રીતના આપણે વાક્ય જોઈશું. જોજો. ધીસ ચેર ઇઝ હેવી એન્ડ ધેટ ચેર ઇઝ નોટ સો હેવી. તો ધ ચેર ઇઝ, નોટ આવ્યું તો નોટ લેવું જ પડશે. નોટ સો, બરોબર, હેવી એઝ ધ ચેર, કે પેલી ચેર કરતા આ ચેર ભારે નથી. તો આવે કે ન આવડે? એવી રીતના તમે બીજી રીતના પણ બનાવી શકો. કમ્પેરેટિવ ડિગ્રી આ પોઝિટિવમાં બી કોઈ કમ્પેરેટિવમાં બનાવી શકશો. ધીસ ચેર ઇઝ હેવીયર ધેન, વાયને કાઢીને ER ધેન લગાડી દેવાનું છે. આવડે કે ન આવડે? એવી રીતના નીચે જો શ્રેયાવાળું વાક્ય જો કે શ્રેયા ઇઝ થીન, નિત્યા ઇઝ નોટ સો થીન. બરોબર? તો નિત્યા ઇઝ નોટ સો થીન એઝ શ્રેયા. બરોબર? અને શ્રેયા ઇઝ થીનર ધેન નિત્યા. રેડી? આવડવું જોઈએ આ પણ. હવે કોઈ આપણે વાત કરી કે મોર ક્યારે લાગે,
કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી વચ્ચે સંખ્યાના જથ્થામાં સંદર્ભમાં તુલનામાં થતી હોય જેને આપણે મોર પ્લસ ધેન આપણે શબ્દ સ્વરૂપે આપણે એને દર્શાવીશું. તો હકાર વાક્ય મોર પ્લસ ધેન, નકાર વાક્ય નોટ મોર પ્લસ ધેન. આવડે કે ન આવડે? રેડી? હવે ધ્યાન દે. સુનિલ હેઝ 5 marbles, અનિલ હેઝ 10 marbles. કે સુનિલ હેઝ નોટ સો મેની માર્બલ એઝ અનિલ. કે સુનિલ પાસે અનિલ જેટલી લખોટીઓ નથી. આવડે કે ન આવડે? આવડવું જ જોઈએ. બહુ સહેલામાં સહેલી વસ્તુ છે. હવે જો ધ્યાન દેજો સરખી રીતે. હવે નિયમની વાત આપણે કરીએ. અહીંયા નિયમ છે. નિયમ સરખા યાદ પાકા કરવાના છે. નકર અડધા વિદ્યાર્થીઓને એ જ નથી ખબર પડતી કે આવા નિયમની અંદર તમારે કરવાનું શું છે. વાહે ડબલ ટી કેવી રીતના થયા, ડબલ એચ કેવી રીત, ડબલ એસ કેવી રીતના થયા, ધ્યાન દેવાનું. તો જો પેલો પોઈન્ટ, સામાન્ય રીતે અધિકતા દર્શન રચનામાં વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ ઈઆર લગાડવામાં આવે છે. તો ક્લેવર ઈઆર લાગી, ફાસ્ટ તો ફાસ્ટર, બરોબર. પછી યંગ તો યંગર, ટોલ તો ટોલર, શોર્ટ તો શોર્ટર. એવી રીતના તમે આ વાંચી શકો છો, છે ને. તો એવી જ રીતના જે વાય બંને કાઢવા વાળો તમને નિયમ સમજાવું. જે શબ્દના છેડે વાય આવતો અને એમાં ઈઆર લગાડવાનો હોય છે, બરોબર. તો પણ વાયની જગ્યાએ પહેલાં સૌપ્રથમ તમારે શું મૂકવાનું? આઈ મૂકવું પડશે, ત્યારે ઈઆર ધ્યાન લાગશે. તો હેવી પ્લસ ઈઆર, વાયને કાઢો, ઈ લગાડો, પછી ઈઆર લગાડો, બરોબર. એવી રીતના હેપી તો હેપીયર, કોસ્ટલી પ્લસ ઈઆર તો કોસ્ટલીયર, અર્લી પ્લસ ઈઆર અર્લીયર. થાય કે ન થાય? જે શબ્દના છેડે વ્યંજન હોય અને તેના પહેલા સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈઆર પ્રત્યે લગાડી દો. ફાસ્ટ પ્લસ ઈઆર તો ફેટ પ્લસ ઈઆર તો ફેટર દેન. છેલ્લો અક્ષર વ્યંજન છે, વ્યંજનની આગળ એક સ્વર છે તો ડબલ ટી થાય કે ન થાય? બિગ છે તો બિગની આગળ જો એક સ્વર છે તો ડબલ જી થઈ જશે. આવી બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. હવે એની નીચે છેલ્લો પોઈન્ટ કે જ્યારે કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ ઈઆર લગાડવી શકાતું નથી. ઈઆર લગાવી શકાતું નથી તો ક્રિયા વિશેષણ કે વિશેષણ પૂર્વે મોર મૂકવામાં આવે છે. તો બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ, વન્ડરફુલ તો મોર વન્ડરફુલ, બરોબર. હવે ચલો ભાઈ, કેટલાક વિશેષણો જે છે, બરોબર, એની જગ્યાએ તમે બીજો અનિયમિત વર્ડ વાપરી શકો. ગુડ અથવા વેલ હોય તો બેટર, મચ અથવા મેની હોય તો મોર, બેડ પ્લસ ઇલ હોય તો વર્સ, એન્ડ ફેર હોય તો ફરતા. આવડે કે ન આવડે? બરોબર. ચાલો હવે એની એક્સરસાઇઝ જોઈએ. તો આ ખાલી જગ્યામાં તમને સૌ પ્રથમ પહેલાં બધા ટાઈપ્સ યાદ હોવો જોઈએ તો તમને આવડશે. માય બેગ ઇઝ નોટ સો, ખાલી જગ્યા એઝ યોર બેગ. હવે નોટ સો છે અને એઝ એ છે એટલે પોઝિટિવ વાક્ય થયું. હેવીનું હેવી લખી નાખવાનું, નોટ આવે એટલે. રાહુલ્સ હાઉસ ઇઝ, ખાલી જગ્યા તેન એટલે ગયા કયો દો બીજો કમ્પેરેટિવ તો બિગર, વાહી ઈ આર લગાડી દો અને આ ડબલ જી થઈ જશે. વિધિ ઇઝ એઝ, ખાલી જગ્યા એઝ વિજય તો એઝ આવ્યું તો ક્લેવરનું ક્લેવર આવે, બરાબર. તો આ બધા તમને હવે વાક્ય આવડવા જોઈએ. આવડી જાય તો રોકડા માર્ક તમને મળશે. રેડી? ચાલો હવે આપણે વાંચશું વાક્ય બનાવવાનું કે પોઝિટિવ સમાનતા દર્શક વાક્ય બનાવવાનું છે. ટી ઇઝ હોટ, કોફી ઇઝ ઇક્વલી. તો ટી ઇઝ પછી એઝ હોટ છે તો અહીંયા હોટ જ આવશે, પછી વળી પાછું એઝ આવશે, પછી વળી પાછું કોફી આવશે. આવડી જાય એવું છે. સાદું ને સિમ્પલ જ છે, યાદ રાખજો. માય બાઇસિકલ ઇઝ ઓલ્ડ જ છે. બેમાં જો સમાનતા વિશેષ ક્રિયા વિશેષ is as old as your scooter. Ready? Priya is wise and Diya is equally wise. Priya is as wise as Diya. Ready? This bread is soft and that biscuit is not so soft. So that biscuit is not so and soft as this bread. થાય કે ન થાય? બરોબર. નોટ આવેલું છે એટલે નોટનો ઉપયોગ કરવાનો. હવે આગળ વધશું. હવે આમાં તમારે કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સ બનાવવાના છે. અધિકતા દર્શક કે અમદાવાદ ઇઝ લાર્જ એન્ડ રાજકોટ ઇઝ નોટ સો લાર્જ. તો અમદાવાદ ઇઝ લાર્જર ધેન રાજકોટ.
કે અમદાવાદ જે છે રાજકોટ કરતાં મોટું છે, લાર્જર ધેન. અહીંયા આર આવશે પાછળની બાજુ. એ હું લખતા ભૂલી ગયો છું, તમે લખી નાખજો. બરોબર. ચાલો, તો માય મધર ઇઝ ઓલ્ડ એન્ડ યોર મધર ઇઝ નોટ ઓલ્ડ. તો માય મધર ઇઝ ઓલ્ડર ધેન યોર મધર. આવડે કે ન આવડે? એન્ડ કિરીટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ કેતન ઇઝ નોટ સો સ્ટ્રોંગ. તો કિરીટ ઇઝ સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ જ રાખવું, અને સ્ટ્રોંગર એ તમે કરી શકશો. બરોબર. સ્ટ્રોંગ એ લખી શકો અને સ્ટ્રોંગર પણ તમે લખી શકશો. બરોબર. તો એવી રીતના તમે આ વાક્યનો પણ તમે સોર્ટ આઉટ કરી શકશો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાણી હશે. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આપણા લેટેસ્ટ વિડીયો મળતા રહીએ. તો ચાલો આપણે જય હિન્દ, જય ભારત.